पेज नंबर 345 श्रीराम। अस बिचारी उर छाड़हु कोहू, शोक कलंक कोठी जनी हो। भरत ही अवसी देहु जुबराजू, कानन काह राम कर काजू। हृदयમાં આવો વિચાર કરીને ક્રોધ છોડી દે, શોક અને કલંકનો ભંડાર ન બનો। ભરતને અવશ્ય યુવરાજ પદ આપો, પણ શ્રી રામચંદ્રજીનું વનમાં શું કામ છે? નાહિન રામુ રાજ કે ભૂખે, ધર્મ ધુરી ન વિષય રસે રૂખે। ગુર ગૃહ બસહુ રામ તજી ગેહું, નૃપસન અસબરુ દૂસર લેહું। શ્રી રામચંદ્રજી રાજ્યના ભૂખ્યા નથી, તે ધર્મની ધુરાને ધારણ કરનારા અને વિષય રસમાં ઉદાસીન છે। તમે રાજા પાસેથી એવું વરદાન લઈ લ્યો કે શ્રીરામ ઘર છોડીને ગુરુના ઘેર રહે। જો નહીં લગી હું કહે હમારે, નહીં લાગી ही कछु हाथ तुम्हारे। जो परिहास कीन्ही कछु होई, तो कही प्रगट जनावहु सोई। જો તમે અમારા કહ્યા પ્રમાણે નહીં ચાલો તો તમારા હાથમાં કશું જ નહીં આવે। જો તમે કંઈ વિનોદ કર્યો હોય તો તેને પ્રકટમાં કહીને જણાવી દો। રામ સરિસ સુત કાનન જોગુ, કાહ કહી સુની તુમ કહુ લોગુ। ઉઠહુ બેદી સોઈ કરહુ ઉપાઈ, જય વિધિ શોકુ કલંકુ નસાઈ। રામ જેવો પુત્ર શું વનને યોગ્ય છે? આ સાંભળીને લોકો તમને શું કહેશે? જલ્દી ઊભા થાવ અને એવો ઉપાય કરો કે જે ઉપાયથી આ શોક અને કલંકનો નાશ થાય। જેહી ભાંતિ શોકુ કલંકુ જાય, ઉપાય કરી કુલ પાલઈ। અઠી ફેરુ રામ જાત બનજન, बात दूसरी चालय। जिमी भानु बिनु दीनु प्राण बिनु तनु चंद बिनु, जिमी जामिनी तिमी अवध तुलसीदास। प्रभु बिनु समुझी धौजिय भामिनी। जे रीते शोक अने कलंक जाय ए ज उपाय करीने कुलनी रक्षा करो। વનમાં જતા શ્રી રામજીને હઠ કરીને પાછા વાળો, તે સિવાયની બીજી કોઈ વાત ન કરો। તુલસીદાસજી કહે છે, જેમ સૂર્ય વિના દિવસ, પ્રાણ વિના શરીર અને ચંદ્રમા વિના રાત, તેમ શ્રી રામચંદ્રજી વિના અયોધ્યા થઈ જશે। હે ભામિની, તું પોતાના હૃદયમાં આ વાતને સમજ તો ખરી। સખી ન શીખાવનું દીન, सुनत मधुर परिणाम हित। ते कछु कान नकीन, कुटिल प्रबोधी कुबरी। आ रीते सखीओए एवी શીખ આપી જે સાંભળવામાં મધુર અને પરિણામમાં હિતકારી હતી, પણ કુટિલ કુબડીની શીખવાડેલી ભણાવેલી કૈકેયીએ આના ઉપર જરા પણ કાન ન આપ્યા। વસ્તુ